જે એક નવું આયોજન જે તમારી સામે આજે અમે લાવી રહ્યા છીએ. તમે હમણાં થોડીક વાર પહેલાં જોયું હશે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં બધા યુવાનો આમથી તેમ ફરી રહ્યા હતા, બરાબર? એ બધા ગાયબ થઈ ગયા છે, કોઈ દેખાતું નથી. જરા નજર કરજો તમે, એ કોઈ દેખાતું નથી. શાસન માટે કંઈક કરવું છે, શાસનની સેવા કરવી છે, શાસનને સમર્પિત થવું છે, એના માટેનો એક અનોખો પ્રયાસ અમે કરવા જઈ રહ્યા છીએ. એક એવા યુથ, એક યુવાનોના એવા ગ્રુપની રચના અમે કરી, જે માત્ર ને માત્ર કોઈ સંપ્રદાયના નહીં, કોઈ ગુરુના નહીં, કોઈ સંઘાડાના નહીં, એ કામ કરશે તો માત્ર જીન શાસનની ઉન્નતિ માટેના. એટલે આજના દિવસે તમારી સમક્ષ અમે જે મૂકવાના છીએ ને, એની અંદર સૌથી પહેલાં તો એ ગ્રુપ, એ યુવાનોનું ગ્રુપ કયા નામથી આ સમાજમાં ઓળખાશે, એ કેવા કેવા કાર્યો કરશે, એની ઝલક તમને અહીં બતાવશું. એના પહેલાં એક અહીંથી જે પણ રજૂઆત થાય, અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે 15 વર્ષથી કરીને 45 વર્ષ સુધીના જેટલા પણ યુવાન અને યુવતીઓ છે એ ખાસ અમને સાથ અને સહકાર આપે. જે પણ તમારી સમક્ષ લાવી રહ્યા છે તમે એમાં જોડાઓ, એવી અહીંથી અપીલ કરવામાં આવે છે. અમારા આ ગ્રુપની અંદર એ ગ્રુપનું નામ શું છે, એ ગ્રુપનો લોગો કેવો હશે, તમને હમણાં છે ને થોડીક વારમાં સ્ક્રીન પર દેખાશે. એ લોન્ચ કરવામાં આવશે. એ ગ્રુપનું નામ અને એ લોગો કેવી રીતે એ સમાજમાં ઓળખાશે, તો એની રજૂઆત હમણાં અહીં થશે. અમે હમણાં જે ગ્રુપની શરૂઆત કરી, જેની અંદર 24 યુવાનો જોડાયા છીએ, એ 24 યુવાનોની અંદર બધા જ વેલ એજ્યુકેટેડ. એની અંદર કોઈક MBA છે, કોઈક CA છે, કોઈક બિઝનેસમેન છે, કોઈ સ્ટુડન્ટ છે, અરે સિંગર પણ, કોઈક એડવોકેટ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર, હાઉસવાઇફ છે, ટીચર છે, ઇવેન્ટ મેનેજર છે અને એક્ટ્રેસ. તમે નામ સાંભળ્યું હશે, અક્ષય કુમાર સાથે જેણે આલ્બમ સોંગ કર્યું છે ને, એ આપણી શાસનની દીકરી, એ આપણા સમાજની દીકરી, એ આપણા હમણાં તમે થોડી વાર પહેલાં જે કળશનો જેમને લાભ લીધો, એ પરિવારની આ પુત્ર વધુ એક્ટ્રેસ અક્ષય કુમાર સાથે જેણે કામ કરી, આજે અહીં આ શાસનના કામ માટે જોડાયેલી છે. એટલે આવા અલગ પ્રતિભાશાળી વ્યક્તિઓ આ ગ્રુપની અંદર જોડાયા છે. બસ થોડીક જ વારની અંદર એ ગ્રુપના મેમ્બરોને અમે વિશેષ એક ડ્રેસ કોડ આપ્યો છે, જે તમારી સામે આ રેમ્પ ઉપર હમણાં ચાલીને આવશે, એમની એન્ટ્રી થશે. એ એન્ટ્રી થાય એના પહેલાં સ્ક્રીન ઉપર આજે સંયમ સ્પર્શન, એટલે એક સંયમની વાત અને બીજા નંબરમાં શાસનની વાત. તો જીન શાસનનું ગૌરવ વધે, આ જીન શાસન માટે મારે કંઈક કરવું છે, એમાં મારું યોગદાન હું આપી શકું, એવી અનેક વાતો તમને આજે જાણવા મળશે. યુવાનોની એન્ટ્રી થાય, એ ગ્રુપનો લોગો લોન્ચ થાય, એ નામ લોન્ચ થાય એના પહેલાં 3 મિનિટ અને 40 સેકન્ડ 3 મિનિટ અને 40 સેકન્ડનું એક જીન શાસન એન્થેમ, જે આપણા યુવાનોએ એમાં સુંદર કંઠ આપ્યો છે. જે નવું જ સોંગ રિલીઝ આજે તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, તો તમે ખાસ એ સોંગને નિહાળજો. તો એ 3 મિનિટ અને 40 સેકન્ડનું સોંગ પ્લે થશે. એ પ્લે થયા પછી જે નામથી આ ગ્રુપની શરૂઆત થશે, એનો લોગો લોન્ચ થશે. અને આ દરેક કાર્યની અંદર મૈત્રી સદભાવના ફાઉન્ડેશન એનો ખૂબ સારો સહકાર છે. એના સહકારથી, એના સંચાલન દ્વારા આ ગ્રુપની રચના થશે અને આગળ પણ એવી રીતે જે કાર્યો થશે. તો સૌથી પહેલાં એ યુવાનો તમારી સામે આવે એ પહેલાં બધા જ સજ્જ થઈને આવશે. બધાએ પ્રણ લીધો છે કે શાસન માટે છે ને કદાચ મારે પ્રાણ આપવા પડે ને તો પણ હું તૈયાર છું. એવા વિચાર સાથે, એવા ચિંતન સાથે એ તમારી સમક્ષ થોડી વારમાં આવશે. એના પહેલાં આપણે સ્ક્રીન પર તમે નજર કરજો. 3 મિનિટ અને 40 સેકન્ડનું સોંગ, જીન શાસન એન્થેમ. दुख आन पड़े तो सह लेंगे, मजबूत इरादों से कुछ कर लेंगे।
जिन शासन की सेवा करने मिटना जो पड़े तो हम मिट लेंगे। दे देंगे मिलके सारे दे देंगे। अपना है सब कुछ जो जिन शासन को भी दे देंगे। ले लेंगे मिलके सारे ले लेंगे। शासन सुरक्षा की जिम्मेदारी हम ले लेंगे। दुख आन पड़े तो सह लेंगे। मजबूत इरादों से कुछ कर लेंगे। जिन शासन की सेवा करने मिटना जो पड़े तो हम मिट लेंगे। जिन शासन प्यारा है, जिन शासन न्यारा है, जिन शासन हमारा है, जिन शासन हम सबका सहारा है। जिन शासन की छाँव में रहकर सच हो जाए सारे सपने। कर्मों के तूफानों में भी हर मुश्किल आसान बने। आओ मिलकर हम सब रोके न रुकेंगे अब। जिन शासन पर मुश्किल आए तो बन के शेर दहाड़ेंगे। दुख आन पड़े तो सह लेंगे। मजबूत इरादों से कुछ कर लेंगे। जिन शासन की सेवा करने मिटना जो पड़े तो हम मिट लेंगे। जिन शासन प्यारा है, जिन शासन न्यारा है, जिन शासन हमारा है, जिन शासन हम सबका सहारा है। जिन शासन प्यारा है, जिन शासन न्यारा है, जिन शासन हमारा है, जिन शासन हम सबका सहारा